નમસ્કાર મિત્રો, કેમ છો? આ મારી યુટ્યુબ ચેનલ છે. હું નીતિકા શાહ, એક યોગ શિક્ષક છું અને ઓનલાઈન યોગા ક્લાસ ચલાવું છું. મારી ઘણી બધી બહેનોને યોગા કરવાથી ખૂબ જ સારું થયું છે. તો આજે હું તમને ગરદનના દુખાવા ઓછા કરવા માટેના યોગ બતાવીશ. તો ચલો કરો મારી સાથે. બંને હાથને ઉપર લઈ જાઓ અને ખેંચો અને એક સાઈડ ઝૂકી જાઓ અને બીજી સાઈડ. એવી રીતે કરવાથી તમારી ગળાની નેકની સ્ટીફનેસ ઓછી થશે. ચલો હવે તમારા ગરદનને રાઈટ સાઈડ લઈ જાઓ, તેને નીચે આગળ લાવીને થાઈસ તરફ જુઓ, ઉપર લઈ જાઓ અને પાછું વચ્ચે. એવી રીતે બીજી સાઈડ પણ કરો. ધીમે ધીમે ઝટકા વગર કરવાનું છે. આનાથી તમારે ગરદનના મસાજ થાય છે અને તમને સારું લાગે છે. હવે તમારે ઇયર્સને તમારા શોલ્ડર સાઈડ લઈ જાઓ. આનાથી તમારા તણાવ ઓછા થાય છે. બંને હાથને સાઈડમાં કરીને શોલ્ડર તરફ, ખભા તરફ કરવાથી તમારી ખભાની સ્ટીફનેસ ઓછી થાય છે અને એનાથી ગળાને પણ સારું પડે છે. હવે તમે સામે હાથ લઈ જાઓ અને ખભા ઉપર લાવો. આનાથી તમારા ખભાના નસો અને ગરદનની નસો ખુલ્લી થાય છે. બંને હાથને ઉપર સીધા લઈ જાઓ અને માથાની પાછળથી ખેંચો. આવી રીતે બંને સાઈડ કરો અને રોજ કરો. તો બહેનો, આ રોજ કરો અને તમને ગરદનના દુખાવામાં ફરક જણાશે. ધન્યવાદ. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને લાઈક જરૂરથી કરજો. તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરજો. તમે શું વિચાર છે એ મને જરૂરથી જણાવજો. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.